માં કુદરતે જ્યારે મમતાને નિસ્વાર્થ તીર્થ સ્વરૂપ બનાવવાનું વિચાર્યું હશે ત્યારે જ કદાચ માની રચના કરી હશે. માં એટલે જે પોતે દીવો બનીને સંતાનના જીવનમાં પ્રકાશ ભરે, જે પોતે તપે પણ સંતાનના જીવનમાં શીતળ છાંયો આપે. માના હૃદયમાં સંતાન માટે જે સ્થાન છે એવું સ્થાન તો દેવાલયમાં પણ દુર્લભ છે. સંતાન ભૂલ કરે, માં ક્ષમા બની જાય. સંતાન પડી જાય, માં પ્રાર્થના બની જાય. સંતાન દુખી થાય, માં સુખ ભૂલી જાય. આથી જ તો કહેવાય છે કે જગતમાં ઈશ્વર સર્વત્ર નથી હોતા, એટલે એમને માં બનાવી છે. માં પાસે સંતાન માટે કોઈ હિસાબ નથી, ન અપેક્ષા, ન અધિકાર, ના પ્રતિફળની કોઈ ઈચ્છા, માત્ર એક નિશબ્દ સમર્પણ કે મારું સંતાન હંમેશા સુખી રહે. અને કદાચ માનું સૌથી મોટું સૌંદર્ય જ એ છે કે જ્યારે સંતાન માની ગોદમાં શાંતિ શોધે છે ત્યારે માં સંતાનની આંખોમાં પોતાનું આખું જીવન શોધી લે છે. એટલે માં માત્ર જન્મદાત્રી નથી, માં એ તો સંતાનના અસ્તિત્વનું વહેતું એવું અમૃત છે જેનું ઋણ સમગ્ર આયુષ્ય અર્પણ કર્યા પછી પણ ચૂકવી શકાતું નથી. માં શબ્દ તો ઘણો નાનો છે પણ એમાં આખી સૃષ્ટિ સમાઈ જાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી મમ્મીને આ વિડીયો જરૂરથી મોકલજો અને આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.